નડિયાદ શહેરનો બજાર વચ્ચે આવેલી દુકાનમાં ભીષણ આગ. નડિયાદ શહેરમાં ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક દુકાનમાં લાગી હતી. મિશન આગના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક પાન સેન્ટરનું ગોડાઉનમાં બનાવાયું હોવાનું શક્યતા. શહેર વચ્ચે બજારમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હોવાની શક્યતા. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા. નામ અને પરિચય. દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, નડિયાદ. દીક્ષિતભાઈ, આ આગનો બનાવ ક્યાં બન્યો, કેવી રીતે બન્યો અને શું જાણવા મળી રહ્યું છે? સ્ટેશન રોડ ઉપર બાબર ધર્મશાળા આવેલી છે, એની બાજુમાં લવલી પાન હાઉસ આવેલો છે. જે હોલસેલના વેપારી છે એમનો ઘણો બધો માલ સામાન પાન મસાલાનો અહીંયા બાબર ધર્મશાળામાં ભરેલો હતો. એની અંદર અચાનક કોઈ કારણસર આગ લાગેલ એવો મેસેજ નડિયાદ ફાયર બ્રિગેડને મળેલ, જેથી તુરંત અમે 2 વોટર બાઉઝર લઈ અને સ્થળ પર આવી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલ છે. કેટલો ટાઈમ લાગ્યો છે દીક્ષિતભાઈ? લગભગ અડધો કલાક જેવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. તો આગળથી અને પાછળથી 2 બાજુથી 2 ગાડીથી પાણીનો મારો ચલાવવામાં આવેલ. અને આ આગમાં કોઈ જાનહાનિ? ના, એવું જાણવા મળેલ નથી. આ જે અત્યારે જે બિલ્ડિંગ છે કોના નામનું છે ને કોને? એ એનઆરઆઈ આપણે બાબર ધર્મશાળા એક એનઆરઆઈ વ્યક્તિની છે, જેમણે હાલમાં જ હમણાં સંતરામ મંદિરને દાનમાં આપેલી છે એવું જાણવા મળેલ છે.